માં સૌથી ઉત્પાદન ઝાઝું દેનાર અને ઝાઝી રકમ કમાવનાર તે બકાલામાં રીંગણી છે. તો રીંગણી તો ઘણી પણ વિશે તમે જાણ્યું છે, પણ જંગલી રીંગણી વિશે નહીં જાણ્યું તો સંપૂર્ણ આ ચર્ચા કરવાના છે આપણે આ ખેડૂત વિશે, અને જે અનોખું એક બનાવે છે જંગલી રીંગણીની તેની વિશે વાત કરીએ તો ખાસ કરીને વિડીયો બનાવવાનું કારણ એ છે કે શાકભાજીના જે ખેડૂતો છે, જે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂત માટે ખાસ કરીને રીંગણી, તો આજે રીંગણીના પ્રોબ્લેમ છે ને, તો રીંગણી તો ખેડૂતો ઘણા બધા વાવે છે, બરાબર, પણ બને છે કેવું કે એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે કે જેના પહેલાંના સમયમાં જોતા તો આપણે હવામાનમાંથી રોગ આવતા બધા, કે વાતાવરણમાંથી રોગ આવતા, જીવાતના અંત તેની, પણ અત્યારે હાલ જોઈએ ને તો એ રોગ કરતાં અત્યારે જમીનના રોગ બહુ વધી ગયા છે, કે નિમાટોડ જેવા પ્રશ્નો છે, ફૂગના પ્રશ્નો છે, કે છોડ કમ્પ્લીટ થાય તો છોડ ગ્રોથ નથી કરતા, તો આવા બધા પ્રશ્નો છે. તો અમે એક નવું સંશોધન કર્યું છે કે રીંગણી તો છે, તો રીંગણીની અંદર આપણે ગ્રાફ્ટિંગ કર્યું છે. ગ્રાફ્ટિંગ એટલે કે મતલબ કે મેં જે છોડ એક તમને પહેલાં બતાવું છું કે જે જંગલી છોડ એને કહેવાય છે જંગલી ભાઠું. તો આ છોડ અમને બહારથી લઈ આવ્યા છે અને આની ઉપર અમે ગ્રાફ્ટિંગ કર્યું છે અને બહુ સક્સેસ થઈ ગયું છે. અને ઘણા લોકો હું બુકિંગનું બનાવું છું, તો પહેલાં લોકોને મને છે ને બુકિંગ આપવું પડે છે, 2 થી 3 મહિના પહેલાં બુકિંગ લઉં છું અને ત્યાર પછી એને ગ્રાફ્ટિંગ કલમ, મતલબ ગુજરાતીમાં આપણે કલમ બોલી શકીએ એમ કે કલમ, બાકી ગ્રાફ્ટિંગ છે. તો હું તમને બતાવું. પહેલાં તો આ છોડ છે એ નોર્મલ છોડ છે, કે નોર્મલ રીંગણીનો છોડ છે. હવે આના તમે મૂળના વિકાસ જુઓ, બરાબર, કે આટલા બધા ખાસ ના હોય એને કારણે. હવે હું તમને જંગલી છોડ બતાવું કે જંગલી ભાઠુકી, આ છે જંગલી છોડ, જંગલી ભાઠુકી. આની સાથે નોર્મલ રીંગણીની કલમ અહીંયાથી આપણે મતલબ આ જે મૂળ છે ને થોડા આનું રહી છે, અને આપણે જે ઉપરનો ભાગ છે એ રીંગણી, અને કોઈ પણ એમાં વેરાયટી આપણે માર્કેટમાં ઘણી બધી વેરાયટી હોય, તો એ વેરાયટીનું કોઈ પણ આપણે આની અંદર ગ્રાફ્ટિંગ કરી શકીએ છીએ. તો હવે હું તમને આની સાથે ગ્રાફ્ટિંગ થઈ ગયેલા છોડ બતાવું, તો કઈ રીતનું ગ્રાફ્ટિંગ થયું છે એ બતાવું. તો આ છે આપણે ગ્રાફ્ટિંગ થઈ ગયેલા છોડ, કે આ કમસે કમ 2 થી 3 મહિના પહેલાં આને બધી કમ્પ્લીટ તૈયારી કરી અને આને છોડ, અને આ ગ્રાફ્ટિંગ થઈ ગયું અને 1 મહિનો થઈ ગયો. હવે આ હું તમને કાયદેસર ગ્રાફ્ટિંગ બતાવવાનું, કે અહીંયાથી તમે જોઈ શકો, અહીંયાથી કે આ છોડની કલમ છે, આ કલમ છે, અહીં છે જો આ, બરાબર. હવે આને મતલબ કે આ કલમ વાવીએ તો જંગલીનો છોડ છે, જંગલી છોડ, તો એને કોઈ પણ જાતના એને મૂળના રોગ લાગતા નથી. માનો કે નિમાટોડ જેવા પ્રશ્નો છે, ફૂગના પ્રશ્નો છે, કે જમીનના કોઈ પણ પ્રશ્નો છે ને એ એને લાગતા નથી. એટલે જેથી કરીને છોડ બહુ હેલ્ધી રહે છે, તંદુરસ્ત. પછી આનું પ્રોડક્શન ઊંચો બહુ હાઈ ક્લાસ જાય છે, પછી પ્રોડક્શન સારું રહે છે, એવું બધું છે. તો આની વેરાયટી છે ચોકલેટ ગુલાબી. આ ચોકલેટ ગુલાબીના છોડ છે, આનું ગ્રાફ્ટિંગ થઈ ગયું છે અને ઓલરેડી આ મને બુકિંગનું જ છે, મારે હમણાં પાર્ટી સામેથી લેવા આવશે એટલે એનું તૈયાર છે. આ છોડ પણ ગ્રાફ્ટિંગ થઈ ગયેલા છે. જો આ કઈ રીતનું ગ્રાફ્ટિંગ થઈ ગયેલું છે. હવે આ છોડ આપણે અત્યારે છે ને વાવવા લાયક ગણાય, અને આપણે વાવી શકીએ, રેડી. અને આ છોડને આટલે સુધી વાવી અને આને ડ્રીપ મલ્ચિંગ જો કરી, અને ડ્રીપ મલ્ચિંગમાં વાવેતર આનું કરે તો બેસ્ટ વસ્તુ જ રહેશે. કારણ કે આને થોડીક અમુક ખાસિયત હોય, કોઈ પણને બુકિંગ આપવું હોય તો મને રૂબરૂ મુલાકાત કરે તો આની ખાસિયત શું છે આ તે બધી હું અને તમને સમજાવી શકીશ. મને કમસે કમ 2 મહિનાથી 3 મહિના પહેલાં મને કોલ કરવો પડશે, કારણ કે ત્યાં 2 થી 3 મહિના પહેલાં આનું મને બુકિંગ આપવું પડે. બુકિંગ આપ્યા પછી હું આ વસ્તુને એને તૈયાર કરું, કારણ કે કોઈ પણ વસ્તુ તૈયાર ન હોય. માર્કેટમાં ઘણા લોકોને આ અલગ અલગ વેરાયટી હોય, તો ત્યાં હોય તો મારે બધી વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરીને કઈ વેરાયટી રાખવી, અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ વેરાયટી હોય, તો એને જે વેરાયટીનું જોઈએ એ વેરાયટીનું કલમ કરી આપીશ. તો 2 થી 3 મહિના પહેલાં મને છોડનું બુકિંગ આપવું પડશે. આપણે વાત કરી કે ઘણા બધા ખેડૂતોને આપણે વધારે વાવવું છે, કે 1000 છોડ કે 500 છોડ કે 2000 છોડ વાવવા છે, તો એના માટેની વાત કરી. પણ ઘણા બધા ખેડૂતોને ખાવા માટે વાવવાના છે, તો એને 10 છોડ વાવવા છે, 20 છોડ વાવવા છે, તો એના માટે આપણે પાર્સલ પણ કરાવી આપીએ છીએ બસમાં. પણ એ પાર્સલમાં ડાયરેક્ટ એને સીધું મળે એમ હશે તો, કુરિયરમાં ને 2-3 દિવસ એને 24 કલાકમાં સીધું પાર્સલ મળી જાય એવું હશે તો અમે પાર્સલ કરાવીએ છીએ આ છોડના પણ. ઓકે, થેન્ક યુ. થોડાક સમયમાં આપણે આ ભાઈની પણ ઇન્ટરવ્યૂ લેવાના છે, અને આપણે રૂબરૂ ત્યાં આપણે મુલાકાત લેવાના છે, અને કઈ રીતના જંગલી રીંગણીનું ઉત્પાદન કઈ રીતના અને એની કલમ કરે છે તેની વિશે જાણવાના છે. ને તો આપણે બના રહેજો, અને તમારો કોન્ટેક્ટ નંબર એ ભાઈનો પણ તમને નીચે આપી દે, જ્યાં ઉપર એનો નંબર આવી જશે ને તેને કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી, હર હર મહાદેવ, જય જવાન જય કિસાન.